नमस्ते विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर अंदर आपनु हार्दिक स्वागत है। जे विद्यार्थीओ नवा जोड़ाना है ते सौ प्रथम चेनल ने सब्सक्राइब करो, जेथी करीने नवा विडियो मळे तेनुं नोटिफिकेशन मळी रहे। आज आपणे स्वाध्यायना प्रश्न नंबर 19 परिवर्तन नंबर 7 एनिलीन मांथी क्लोरोबेन्जीन बनाववानुं छे। एनिलीन मांथी क्लोरोबेन्जीन, तो एनिलीन पहेला तो बंधारण कोने कहेवाय? एनिलीन एटले बेन्जीन उपर NH2, आनुं नाम शुं थशे? एनिलीन। एनी प्रक्रिया डायएजोटाइजेशन करवानी छे। कई प्रक्रिया? डायएजोटाइजेशन। सेन मेयर प्रक्रिया द्वारा क्लोरोबेन्जीन बनी जाए। कई प्रक्रिया द्वारा? सेन मेयर। तो डायएजोटाइजेशन कोनी हाजरीमां? HNO2। कोनी हाजरीमां? HNO2। अथवा ए न लेवुं होय तो NaNO2 प्लस 2 मोल HCl 273 थी 278 केल्विन तापमान। ए शुं मळशे? BDC। शुं मळशे? BDC N2 प्लस अने Cl माइनस। बेन्जीन डायएजोनियम क्लोराइड BDC, बेन्जीन डायएजोनियम क्लोराइड। एनी सेन मेयर प्रक्रिया करवानी। कई प्रक्रिया? सेन मेयर। CuCl અને HCl, અહીંથી H, અહીંથી Cl, HCl અને બીજો અહીંથી N2 છૂટું પડી જાય અને આ ક્લોરીન છે અહીં જોડાઈ જાય। Cl શું નામ થાય? ક્લોરોબેન્ઝીન। ક્લોરોબેન્ઝીન। આગળ 2 ક્લોરોબ્યુટેન માંથી 2,4 ब्यूटेन એટલે 4 કાર્બન, હેક્સેન એટલે 6 ને 2 મિથાઇલ એટલે 8 डबल कार्बन करवा तो वुड्स प्रक्रिया 2 क्लोरोब्यूटेन CH3 CH2 CH CH3 Cl आ 1 आ 2 आ 3 અને 4 આનું નામ 2 ક્લોરોબ્યુટેન। શું નામ છે? 2 ક્લોરોબ્યુટેન। એના 2 મોલ લેવાના છે, 2 મોલ એને એવી જ રીતે ફરીથી Cl CH CH2 CH3 CH3 1 2 3 4 શું નામ થાય? 2 ક્લોરોબ્યુટેન। કઈ પ્રક્રિયા કરવાની છે? વुड्स પ્રક્રિયા। वुड्स પ્રક્રિયાની અંદર તમારે એક દ્રાવક લેવો જોઈએ, શુષ્ક ઇથર। કઈ પ્રક્રિયા? वुड्स। एमां एक द्रावक लेवो जोईए, शुष्क इथर। शुष्क इथरनी हाजरीमां प्रक्रिया करवामां आवे तो डबल कार्बन धरावतो आल्केन प्राप्त थाय। 2 Na અને 2 Cl शुं मुक्त थशे? 2 मोल NaCl। हवे जोड़ी दो, कांई नथी करवानुं, खाली आ कार्बन ने आ कार्बन। तो आ CH3 CH2 आ CH અને CH3 आ CH અને आ CH3 આગળ एना जेवुं ज छे CH CH3 CH2 અને CH3 CH2 અને CH3 आ 1 आ 2 आ 3 आ 4 5 અને 6 શું નામ થાય? 3,4 डाइमिथाइल 6 कार्बन એટલે હેક્સેન। 2,4 डाइमिथाइल हेक्सेन। 2,4 डाइमिथाइल हेक्सेन। कई प्रक्रिया? वुड्स। जेटला कार्बन प्रक्रियात्मक होय तेना करता डबल कार्बन धरावतो आल्केन मळे। एना पछी 2 मिथाइल प्रोपीन, कार्बन कार्बन डबल वन अने कार्बन, बीजा उपर मिथाइल CH3। घटती संयोजकता पूरी करवा माटे हूँ हाइड्रोजन मूकी दऊं। 1 2 3 અને 4 અહીં હાઇડ્રોજનની જરૂર નથી અને અહીંયા 3 હાઇડ્રોજન મૂકતો અને કહેવાય 2 મિથાઇલ પ્રોપીન। એમાંથી આપણે 2 ક્લોરો, બીજા कार्बन पर क्लोरो ना हाइड्रोजन जोतो छे तो HCl साथे प्रक्रिया करूं। कोनी साथे? HCl। क्या नियम अनुसार से? मार्को निको। प्रक्रियकनो વધુ વિદ્યુતઋણ ઘટક, આ બેમાંથી પ્રક્રિયકનો વધુ વિદ્યુતઋણ ઘટક કોણ છે? Cl। એ ક્યાં જશે? ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે હાઇડ્રોજન અહીંયા આવશે। પાઈ બંધ તોડી નાખો। CH3 C CH3 सिंगल वन CH2 एक संयोजकता अहींया खाली पड़ी ने एक अहींया
તો અહીંયા Cl આવશે અને અહીંયા હાઇડ્રોજન. આ 1 આ 2 અને 3 શું નામ થાય? 2 ક્લોરો, બીજા કાર્બન ઉપર મિથાઇલ, 2 મિથાઇલ અને 3 કાર્બન એટલે પ્રોપેન. 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. હાલો સ્ક્રીનશોટ પાડો. પછી આગળનું પરિવર્તન. આગળ પરિવર્તન નંબર 11. ઇથાઇલ ક્લોરાઇડમાંથી પ્રોપેનોઇક એસિડ. આમાં 2 કાર્બન છે, આમાં 3 કાર્બન છે, એક કાર્બન વધારવો છે તો સાઇનેશન કરવું જોશે. ઇથાઇલ ક્લોરાઇડ Ca3 CH2 Cl. ઇથાઇલ ક્લોરાઇડ કાર્બનની સંખ્યા વધારવી છે તો KCN સાથે ઇથેનોલની હાજરીમાં. યાદ રાખો AgCN હોય તો નાઇટ્રોજન જોડાશે, KCN હોય તો કાર્બન જોડાશે. અહીંથી છૂટું શું પડી જશે? KCl ને Cn ને અહીંયા જોડી દો. શું થશે? Ca3 CH2 C=N. આનું નામ થાય પ્રોપેન નાઇટ્રાઇલ. પ્રોપેન નાઇટ્રાઇલ. આગળ એનું જળ વિભાજન કરવાનું છે. પ્રોપેન નાઇટ્રાઇલનું જળ વિભાજન. જળ વિભાજન પાણીની હાજરીમાં જળ વિભાજન 2 મોલ H2O H+ ની હાજરીમાં. અહીંથી બંધ તૂટી જશે. નાઇટ્રોજનની 3 સંયોજકતા અને કાર્બનની 3 સંયોજકતા ખાલી થશે. તો નાઇટ્રોજન સાથે અહીંથી 3 હાઇડ્રોજન જોડાશે તો શું થશે? Na3. એ 3 સંયોજકતા વિધિ આપણે અગર એક હાઇડ્રોજન પડ્યો છે, 3 અહીં વપરાઈ ગયા, એક પડ્યો છે, 2 ઓક્સિજન પડ્યા છે તો આવું થશે Ca3 CH2 C. આગળ 2 ઓક્સિજન ને એક હાઇડ્રોજન. આ એક ઓક્સિજન ને એક હાઇડ્રોજન. શું થયું? પ્રોપેનોઇક એસિડ. શું નામ થાય? પ્રોપેનોઇક એસિડ. આગળ પરિવર્તન નંબર 12. બ્યુટ-1-ઇન માંથી N-બ્યુટાઇલ આયોડાઇડ. બ્યુટ-1-ઇન 4 કાર્બન, 1 2 3 અને 4. પેલા કાર્બન ઉપર ડબલ બંધ, અહીંયા હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન અને અહીંયા 3 હાઇડ્રોજન. બ્યુટ-1-ઇન. બ્યુટ-1-ઇન એમાંથી N-બ્યુટાઇલ આયોડાઇડ. અહીંયા આયોડિન જોઈ છે. સૌ પ્રથમ હું HCl સાથે પ્રક્રિયા કરું, HBr સાથે. આવો કોની સાથે? HBr. હવે જો હું HBr સાથે પ્રક્રિયા કરું છું તો પ્રક્રિયકનો વધુ વિદ્યુતનો ઘટક અહીંયા આવે છે, અહીંયા જોતો નથી. તો પેરોક્સાઇડ લઈ લઉં. પેરોક્સાઇડ લાવો એટલે માર્કોનિકોવના નિયમનું પાલન નહીં થાય તો કોનું થશે? પ્રતિ માર્કોનિકોવ. પ્રતિ માર્કોનિકોવના નિયમ અનુસાર પ્રક્રિયકનો વધુ વિદ્યુતનો ઘટક અહીંયા જાય. જે હાઇડ્રોજન વધારે હોય, ડબલ બંધના કાર્બન સાથે હાઇડ્રોજન વધારે હોય અને હાઇડ્રોજન અહીંયા જશે તો આવું થશે CH3 CH2 CH. પાઇબંધ તૂટી જશે છોકરાઓ. CH2 અહીંયા Br જોડી દઉં અને અહીંયા H જોડી દઉં. 1 2 3 4 શું નામ થાય? 1 બ્રોમો બ્યુટેન અથવા N-બ્યુટાઇલ બ્રોમાઇડ. હવે Br ની જગ્યાએ આયોડિન જોતું છે. આપણે હેલોજનના વિનિમય દ્વારા હેલો આલ્કેનની બનાવટનો અભ્યાસ કરી ગયા. એમાં Br ની જગ્યાએ આયોડિન જોતું છે ને, તો આપણે કોની સાથે પ્રક્રિયા કરવી પડે? Na સાથે. કોની હાજરીમાં? એસિટોન દ્રાવક તરીકે. અહીંથી શું છૂટું પડી જશે? NaBr. આ NaBr છે એસિટોનમાં અદ્રાવ્ય એટલે ઉક્ષેપણ થાય એટલે પ્રતિવર્તી પ્રક્રિયા થતી અટકે. આયોડિન અહીં જોડી ગયું. CH3 CH2 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 અને I. અને કહેવાય N-બ્યુટાઇલ આયોડાઇડ. શું કહેવાય? N-બ્યુટાઇલ આયોડાઇડ અથવા UPSC નામ 1-આયોડોબ્યુટેન. આ પ્રક્રિયાનું નામ જો તમે ફ્લોરિન ગ્રુપ દાખલ કરતા હોય તો એ પ્રક્રિયાને ફિંકલસ્ટેન તરીકે ઓળખવામાં આવે, અને આયોડિન ગ્રુપ દાખલ કરતા હોય તો આ પ્રક્રિયાને ક્યાં નામે? સ્વાર્ટ્ઝ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આગળ 2 ક્લોરોપ્રોપેનમાંથી પ્રોપેન વનોલ. 2 ક્લોરોપ્રોપેન CH3 CH CH3 Cl. આનું નામ થાય 2 ક્લોરોપ્રોપેન. એમાં સૌ પ્રથમ વિલોપન પ્રક્રિયા કરવાની છે. કઈ? વિલોપન એટલે કે ઇથેનોલની હાજરીમાં કેવો એટલે શું? એટલે વિલોપન પ્રક્રિયા થશે. ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે આલ્ફા, બાજુના કાર્બનને બીટા, અહીંથી K, અહીંથી Cl, KCl છૂટો પડશે, અહીંથી OH, બીટા કાર્બન ઉપરથી H, H2O. આ બંને કાર્બન વચ્ચે ડબલ બંધ થશે તો CH3
CH11CH2 એવું થયું. હવે પ્રોપેન 1 ઓલ જોઈએ. પ્રોપેન 1 ઓલ જોતું હોય તો HBr સાથે પહેલા પ્રક્રિયા કરી નાખો. કોની સાથે? HBr પણ પેરોક્સાઇડ લેવું જોશે. તો Br અહીંયા આવશે, H અહીંયા આવશે. તો શું થશે? CH3CH2 હાઇડ્રોજનનો ઉમેરો થઈ ગયો અને CH2Br. હવે પ્રક્રિયા હવે કોની સાથે કરો? જલીય KOH સાથે. કોની સાથે? જલીય KOH. જો આલ્કોહોલિક KOH લેશો તો વિલોપન થઈ જાય. જલીય KOH એટલે વિસ્થાપન. છૂટું શું પડશે? KBr. Br નું વિસ્થાપન OH દ્વારા. તો CH3CH2CH2OH 1 2 અને 3 શું નામ થાય? પ્રોપેન 1 ઓલ. શું નામ થશે? પ્રોપેન 1 ઓલ. સૌપ્રથમ વિલોપન, પછી HBr સાથે પ્રક્રિયા કરશો. હવે પ્રશ્ન એ છે Br આ કાર્બન સાથે આવે, અહીંયા જોતો નથી, પહેલા કાર્બન ઉપર Br જોઈ છે એટલે Br નું વિસ્થાપન OH દ્વારા થઈ જાય. પરંતુ Br ને પહેલા કાર્બન ઉપર જોતો હોય તો પેરોક્સાઇડ લઈ લેવાનો, એટલે માર્કોનિકમના નિયમનું પાલન થશે નહીં. એટલે પ્રતિ માર્કોનિકના નિયમ પ્રમાણે Br અહીંયા જોડાશે અને H અહીંયા. પછી Br નું વિસ્થાપન OH દ્વારા કરવા માટે વિસ્થાપન પ્રક્રિયા KOH ની હાજરીમાં કરી નાખો. સ્ક્રીનશોટ પાડો. પરિવર્તન નંબર 14, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાંથી આયોડોફોર્મ. આયોડોફોર્મ એટલે CH3 આને કહેવાય આયોડોફોર્મ. એવું બનાવવાનું છે. તો આયોડોફોર્મ બનાવવા માટે કા આલ્ડિહાઇડ અથવા આલ્કોહોલ અથવા કીટોન આપણે આવી ગયો. મિથાઇલ કીટોનિક સમૂહ હોવો જોઈએ. મિથાઇલ કીટોનિક. તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાંથી આપણે કીટોન બનાવો તો બની જાય CH3 CH CH3 અને OH. એટલાને કહેવાય આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. એનું ઓક્સિડેશન કરવાનું. શું કરવાનું છે? ઓક્સિડેશન. કોની હાજરીમાં? K2Cr2O7 H2SO4 ની હાજરીમાં ઓક્સિડેશન કરશો એટલે અહીંથી H, OH માંથી H અને OH જે કાર્બન જોડાયેલો ત્યાંથી H, એમાં ઓક્સિજનનો ઉમેરો એટલે પાણી છૂટું પડી જાય અને ઓક્સિજન ને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ એટલે આવું થાય CA3C CA311O. આનું નામ એસિટોન. હવે એની હેલો ફોર્મ કસોટી કરવાની. તો મિથાઇલ કીટોન હોવું જોઈએ. આ છે, આ મિથાઇલ કીટોન છે. તો એની પ્રક્રિયા NaOI સાથે કરવાની છે. સોડિયમ હાઇપોઆયોડાઇડ સાથે. કોની સાથે? સોડિયમ હાઇપોઆયોડાઇડ અથવા NaOH અને HI. NaOH અને HI એ પણ લઈ શકો. NaOH અને HI. આગળ NaOI સોડિયમ હાઇપોઆયોડાઇડ આ છે, એમાં આયોડિનનો ઉમેરો થઈ જાય અને CH3 માં રૂપાંતર થાય આયોડોફોર્મ. અને ONA છે ને અહીંયા જોડાઈ જશે તો આવું થશે CH3C11O ONA. આ 1 અને 2 એસ્ટર બન્યું એટલે OH લાગશે. ઇથેનોઇડ, સોડિયમ ઇથેનોઇડ. સોડિયમ ઇથેનોઇડ એટલું યાદ રાખો. ક્રિયાશીલ સમૂહ કાર્બન સાથે જો મિથાઇલ હોય ને તો આયોડોફોર્મ બને. આગળ ક્લોરોબેન્ઝીનમાંથી પેરાનાઇટ્રોફિનોલ. ક્લોરોબેન્ઝીનનું બંધારણ, બેન્ઝીન ઉપર Cl એટલે ક્લોરોબેન્ઝીન. આ ફિનોલનું બંધારણ OH અને એના પેરા સ્થાન ઉપર નાઇટ્રો. હવે જો તમે NaOH સાથે પ્રક્રિયા કરશો તો OH આવી જશે, પરંતુ આ પ્રક્રિયા મુશ્કેલ છે. તો પહેલા આકર્ષક સમૂહ દાખલ કરી દો. આકર્ષક સમૂહને કારણે આ બંધ નબળો બને, ઇલેક્ટ્રોન ખેંચશે, આ બંધ નબળો બને, તેને કારણે સરળતાથી વિસ્થાપન. તો પહેલા NO2 આવવા દો. તો પહેલા નાઇટ્રેશન કરી નાખો. નાઇટ્રેશન કોની હાજરીમાં થાય? સાંદ્ર HNO3
પ્લસ સાંદ્ર H2SO4 નાઇટ્રેશન દરમિયાન H2O છૂટો પડશે. અગાઉ દાખલ થયેલો ક્રિયાશીલ સમૂહ Cl છે એ ઓર્થો પેરા નિર્દેશક છે, તો પેરા ઉપર NO2 જોડાશે. નાઇટ્રેશન દરમિયાન ઇલેક્ટ્રોન અનુરાગી NO2 પ્લસ જોડાય. અગાઉ દાખલ થયેલો Cl એ પેરા નિર્દેશક છે, ઓર્થો નિર્દેશક છે, એટલે પેરા ઉપર NO2 પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન મેળવ્યું. હવે આ ઇલેક્ટ્રોન ખેંચે એટલે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે, અને ઇલેક્ટ્રોનની ઘનતા ઘટશે ને એટલે ધન વીજભાર વધે, અને ધન વીજભાર વધે ને તો કેન્દ્ર અનુરાગી સરળતાથી અહીંયા આકર્ષાય. NaOH 443 કેલ્વિન તાપમાન, તો અહીંથી Cl NaCl. જો પહેલા મેં પ્રક્રિયા કરી હોત તો અહીંયા આંશિક દ્વિબંધ લાક્ષણિકતાને કારણે બંધ પ્રબળ હતો, ઊંચું તાપમાન ને ઊંચું દબાણ આપવું પડે, તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ કરી દીધો. આવી આપણે થિયરી અંદર પ્રક્રિયા આવેલી છે. આકર્ષક સમૂહને કારણે ઇલેક્ટ્રોન ખેંચે તો ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે તો ધન વીજભારની ઘનતા વધે, અને ધન વીજભારની ઘનતા વધે તો આકર્ષક સમૂહ સરળતાથી આકર્ષાઈ જાય. OH અને NO2 એટલાનું નામ ફિનોલ, એના પેરા સ્થાન ઉપર પેરા નાઇટ્રો ફિનોલ. આગળ 2 બ્રોમો પ્રોપેનમાંથી 1 બ્રોમો પ્રોપેન CH3CH CA3Br. પહેલા તો પાઈબંધ ઉમેરો કરવાનો છે, પછી પાઈબંધ તોડવાનો છે. પહેલા વિલોપન પ્રક્રિયા કરવી છે, બીટા વિલોપન. કોની હાજરીમાં થાય? આલ્કોહોલિક KOH ની હાજરીમાં. ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે આલ્ફા બાજુના કાર્બનને બીટા, અહીંથી Br, અહીંથી KBr છૂટું પડશે, અહીંથી OH આલ્ફા બીટા હાઇડ્રોજન ઉપરથી હાઇડ્રોજન H2O, બંને વચ્ચે ડબલ બોન્ડ CH3CH ડબલ બોન્ડ CH2. શું નામ થાય? પ્રોપીન. હવે શું થતું છે? બ્રોમો Br, તો હું HBr સાથે પ્રક્રિયા કરી દઉં. કોની સાથે? HBr સાથે. હવે પ્રશ્ન એ છે Br ક્યાં જશે? ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બોન્ડના કાર્બન સાથે જાય, તો મારે અહીંયા જોતો છે, તો પેરોક્સાઇડ લઈ લઉં. પેરોક્સાઇડ, જો પેરોક્સાઇડ લેવામાં આવે તો માર્કોનિકોવના નિયમનું પાલન થતું નથી, તો પ્રતિ માર્કોનિકોવના નિયમ પ્રમાણે પ્રક્રિયકનો વધુ વિચિત્ર ઘટક વધુ હાઇડ્રોજન ધરાવતા ડબલ બોન્ડના કાર્બન સાથે જઈને હાઇડ્રોજન ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બોન્ડના કાર્બન સાથે, તો આવું થશે CH2 અહીં પાઈબંધ તોડ નાખો, અહીં આવશે CH2Br. શું નામ થાય? 1 બ્રોમો પ્રોપેન. શું નામ થશે? 1 બ્રોમો પ્રોપેન. હાલો ફટાફટ સ્ક્રીનશોટ, પછી આગળ. આગળ પરિવર્તન ક્લોરોઇથેનમાંથી બ્યુટેન. 2 કાર્બનમાંથી 4 કાર્બન, તો વુડ્સ પ્રક્રિયા CA3CH2Cl પ્લસ 2 મોલ એને ફરી પાછું ક્લોરોઇથેન 2 મોલ જોતા છે Cl CH2CA3 2 મોલ ક્લોરોઇથેન 2 મોલ એને કોની હાજરીમાં? શુષ્ક ઇથર. કઈ પ્રક્રિયા છે? વુડ્સ. અહીંથી શું છૂટું પડે? Cl 2 Cl 2 Na છૂટું શું પડે? 2 મોલ NaCl જોડી દો. હાલો CA3, આગળ CH2, આગળ CH2 અને CA3, CH2 અને CA3 4 કાર્બન એટલે બ્યુટેન. વુડ્સ પ્રક્રિયા. આગળ બેન્ઝીનમાંથી ડાયફિનાઇલ. ફિનાઇલ એટલે ફિટિંગ પ્રક્રિયા. ડાયફિનાઇલ ફિટિંગ પ્રક્રિયા શેમાંથી થાય? હેલોએરિન. તો આમાંથી હેલોએરિન પહેલાં તો બેન્ઝીનમાંથી બ્રોમોબેન્ઝીન બનાવવું પડે, અથવા ક્લોરોબેન્ઝીન. આ બેન્ઝીન એમાંથી હું બ્રોમિનેશન કરી નાખું. બ્રોમિનેશન કરું Br2 FeBr3 ની હાજરીમાં અથવા Fe ની હાજરીમાં પ્રક્રિયા કરું તો અહીંથી H અને અહીંથી Br છૂટું શું પડે? HBr. આ ઉદ્દીપક છે, આ Br ને જોડજો. શું થાય? બ્રોમોબેન્ઝીન. આગળ
એ બ્રોમોબેન્ઝીન 2 મોલ એને અને હજી એક બ્રોમોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરી નાખો. હજી એક બ્રોમોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરો. આ પ્રક્રિયા ફિટિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. કઈ? ફિટિંગ. ખાલી આલ્કાઇલ હેલાઇડ હોય તો વુડ્સ પ્રક્રિયા, ખાલી એરાઇલ હેલાઇડ હોય તો ફિટિંગ પ્રક્રિયા, એક આલ્કાઇલ અને એક એરાઇલ હેલાઇડ હોય તો વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. અહીંથી છૂટવું આ રીતે પડશે. શું છૂટવું પડશે? 2 મોલ NaBr. આ ફિનાઇલને સામ સામે જોડી દો. આ ફિનાઇલ અને આ ફિનાઇલ, અને કહેવાય બાયફિનાઇલ અથવા તો ડાયફિનાઇલ. આગળનું પરિવર્તન છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડમાંથી આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ CA3CA3Br. આઇસોબ્યુટાઇલ. તો પહેલા તો વિલોપન પ્રક્રિયા કરવી જોશે. બીટા વિલોપન કોની હાજરીમાં કરશો? આલ્કોહોલિક KOH. જો ખાલી KOH લેશો તો વિસ્થાપન થશે, આલ્કોહોલિક KOH લેશો તો આમાંથી અલ્કોક્સાઇડ બનશે, જે પ્રબળ કેન્દ્ર અનુરાગી હોવાને કારણે બીટા હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખે. ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે આલ્ફા, બાજુના કાર્બનને બીટા. અહીંથી હાઇડ્રોજન અહીંથી કોઈ પણ જગ્યાએથી દૂર કરી શકો. અહીંથી K, અહીંથી Br, KBr, અહીંથી OH, અહીંથી H, H2O. આ બંને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ. CH3 ડબલ બોન્ડ CH2, આઇસોબ્યુટિલિન. અથવા તો 2-મિથાઇલ પ્રોપીન, અથવા તો શું થશે? 2-મિથાઇલ પ્રોપીન. આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ કોની સાથે પ્રક્રિયા કરું? HBr સાથે. Br મારે અહીંયા જોઈશે તો જ આઇસોબ્યુટાઇલ થાય. અહીંયા લઉં તો પાછું એ નહીં બની જાય તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. Br અહીંયા આવશે પણ મારે અહીંયા નથી જોતો તો પેરોક્સાઇડ લઈ લઉં. પેરોક્સાઇડ લેવું એટલે માર્કોનિકમના નિયમનું પાલન નહીં થાય. એટલે પ્રતિ માર્કોનિકના નિયમ પ્રમાણે પ્રક્રિયકનો વધુ વિદ્યુતનું ઘટક વધુ હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે હાઇડ્રોજન છે અહીંયા આવશે. તો શું થશે? CA3 પાઈ બોન્ડ તૂટ્યો, 2 સંયોજકતા ખાલી, હાઇડ્રોજન અહીંયા આવી આવશે અને Br અહીંયા. એટલાનું નામ થાય આઇસોબ્યુટાઇલ. અને બ્રોમાઇડ શું નામ થશે? આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. આગળ એનિલિનમાંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ. ફિનાઇલ આઇસોસાયનાઇડ એટલે કાર્બાઇલ એમાઇન કસોટી થાય. કઈ કસોટી થાય? કાર્બાઇલ એમાઇન કસોટી પ્રાથમિક એરોમેટિક એમાઇનની પરખ માટેની કસોટી છે. NH2 આનું નામ એનિલિન. એની પ્રક્રિયા ક્લોરોફોર્મ CHCl3 અને 3 મોલ KOH સાથે કરવાની છે. ડેલ્ટા. અહીંથી 3 Cl, અહીંથી 3 K, છૂટું શું પડે? 3 મોલ KCl. આગળ અહીંથી 3 H, 1 H અહીંથી, સોરી 2 ને 1 આ 3 અને આ 3 OH. 3 OH ને 3 H એટલે 3 મોલ H2O અને 3 મોલ KCl. હવે આ કાર્બન રહ્યો ને હું અહીંયા જોડતો, આ NC. આવી રીતે લખાય. અથવા તો આવું થયું છે, આ N, 2 સંયોજકતા ખાલી પડી છે તો કાર્બન આ રીતે થાય. પણ આની સંયોજકતા હજી આને 8 ઇલેક્ટ્રોન થતા નથી. આનું અષ્ટક પ્રાપ્ત થઈ ગયું, આનું બાકી છે. તો આ છે આને ઇલેક્ટ્રોન દાન કરે. અહીં 2 ઇલેક્ટ્રોન હોય ને, આનું દાન કરી દઈએ તો આને ગુમાવ્યો તો પ્લસ ને મેળવ્યો તો માઇનસ. તો આ રીતે લખી શકાય. કાંઈ NC આમ લખાય તો આમ લખાય. આ કસોટીને કાર્બાઇલ એમાઇન અથવા આનું નામ થાય ફિનાઇલ કાર્બાઇલ એમાઇન અથવા ફિનાઇલ આઇસોસાયનાઇડ તરીકે ઓળખી શકાય. ચાલો સ્ક્રીનશોટ પાડો. આગળ સ્વાધ્યાય પ્રશ્ન નંબર 20. આલ્કાઇલ ક્લોરાઇડ જલીય KOH સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ બનાવે. સૌ પ્રથમ તો પેલા જે આપ્યું છે ને રકમ એની પ્રક્રિયા લખી નાખી. આલ્કાઇલ હેલાઇડ, આલ્કાઇલ ક્લોરાઇડ. ઉદાહરણ લઈ લો, અથવા આલ્કાઇલ હેલાઇડ લખો, આલ્કાઇલ ક્લોરાઇડ. ઉદાહરણ લઈ લો, CH2Cl. એની જલીય KOH સાથે પ્રક્રિયા કરું
જલીય KOH. તો આલ્કોહોલ નિપજ બને. શું બને? આલ્કોહોલ. અહીંથી Cl, અહીંથી KCl અને OH અહીંયા જોડાઈ જશે. CH3CH2OH. શું નિપજ મળશે? આલ્કોહોલ, એટલે કે ઇથેનોલ મળ્યું. પણ આ જ જગ્યાએ તમે આલ્કોહોલિક KOH લ્યો ને તો મુખ્ય નિપજ તરીકે આલ્કીન મળે. એવું શું કામ? હવે KOH છે પાણીની હાજરીમાં આયનીકરણ પામે. KOH એ H2O ની હાજરીમાં શું પામે? આયનીકરણ. આ રીતે KOH પ્લસ H2O, K પ્લસ અને OH માઇનસ આ છે એ પ્રબળ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે. OH માઇનસ પ્રબળ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. પરંતુ ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે છે એને આલ્ફા કહેવાય અને એની બાજુના કાર્બનને કહેવાય બીટા. પરંતુ બીટા હાઇડ્રોજન પરમાણુનું વિલોપન કરી શકતો નથી. માટે વિસ્થાપન પ્રક્રિયા થઈ આલ્કોહોલ બનાવી નાખે. જો આ OH છે એ અહીંથી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરે તો વિલોપન પ્રક્રિયા થઈ ડબલ બની આલ્કીન બને. પણ આ OH છે એ બીટા હાઇડ્રોજન પરથી હાઇડ્રોજનનું વિલોપન કરી શકતો નથી. તો એ OH અહીંયા જોડાઈ જશે અને નિપજ તરીકે શું મળશે? આલ્કોહોલ, ઇથેનોલ. પણ આલ્કોહોલિક KOH લેવામાં આવે તો CH3CH2Cl આલ્કોહોલ. આલ્કોહોલ તરીકે હું ઇથેનોલ લઉં. C2H5OH પ્લસ KOH. ક્રિયાશીલ સમૂહ આલ્ફા બીટા તો આલ્કીન બને. CH2 આલ્કીન, એટલે આનું નામ થાય ઇથેન. આલ્કીન બને. શું કામ? KOH આલ્કોહોલની હાજરીમાં આ રીતે પ્રક્રિયા થશે. C2H5OH આલ્કોહોલિક KOH, આ KOH તો આવું થશે. અહીંથી H અને અહીંથી OH, H2O, કે અહીંયા જોડાઈ ગયું. C2H5OK પોટેશિયમ ઇથોક્સાઇડ, પોટેશિયમ ઇથોક્સાઇડ મળ્યું. પોટેશિયમ ઇથોક્સાઇડ એટલે કે C2H5O માઇનસ એ OH માઇનસ કરતા પણ પ્રબળ કેન્દ્રાનુરાગી વર્તે છે. જો ઇથેનોલ લીધો એટલે ઇથોક્સાઇડ બન્યું અને ઇથોક્સાઇડ છે આમાંથી OH મુક્ત થાય છે. એ OH કરતા પણ પ્રબળ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે અને એ ઇથોક્સાઇડ છે એ બીટા કાર્બન ઉપર હાઇડ્રોજનનું વિલોપન કરી નાખે. તેથી OH માઇનસ એ ઇથોક્સાઇડ બને છે. ઇથોક્સાઇડ પ્રબળ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે. તેથી ઇથોક્સાઇડ આયન બીટા હાઇડ્રોજન પરમાણુ વિલોપન કરી નાખે. વિલોપન કરી અને નિપજ તરીકે આલ્કીન આપે. નિપજ તરીકે શું આપશે? આલ્કીન. ફરીથી આ જલીય KOH છે ને તો આ KOH H2O આયનીકરણ કરીને OH માઇનસ મુક્ત થાય. આ પ્રબળ કેન્દ્ર અનુરાગી છે પણ બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજનનું વિલોપન કરી શકતો નથી. એટલે અહીંથી OH ને દૂર કરી શકતો નથી એટલે OH અહીંયા જોડાઈ જાય. આલ્કોહોલ મળી ગયો.
વિસ્થાપન પ્રક્રિયા થઈ ગઈ. પણ ઇથેનોલિક KOH ની હાજરીમાં એ સોડિયમ ઇથોક્સાઇડમાં રૂપાંતર થાય. આ ઇથોક્સાઇડ એ OH કરતાં પણ પ્રબળ કેન્દ્ર અનુરાગી તરીકે વર્તે. તેથી વિસ્થાપન કરતા વિલોપન પ્રક્રિયા સ્પર્ધા કરી જશે. વિલોપન પ્રક્રિયા સ્પર્ધા કરી જાય એટલે કે આગળ નીકળી જશે. બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજનનું વિલોપન કરી નાખે. અહીંથી Cl, અહીંથી H, આ બંને વચ્ચે ડબલ બંધ થાય અને નિપજ તરીકે શું આપશે? આલ્કીન. સ્ક્રીનશોટ પાડો.